મને તમે પૂછો કે તમે ઈશ્વરમાં માનો છો કે શું કરો છો, બરાબર, કે તમને કોઈ પૂછે તો જે ચીજ તમે જોઈ ન હોય એની વિશે તમે શું કહો? ત્યાં તો તમારે શું કરવું રહ્યું? ભરોસો રાખવો જ રહ્યો. આ ભરોસો રાખવો જ રહ્યો. એટલા માટે હું તમને પહેલાં થોડીક વાત એ કરી દઉં કે ન દેખાય એટલે નથી એમ તો તમે ન જ માની શકો. જો જેટલા તર્કો જીવ શરીરથી જુદો છે કે નથી, જેટલા તર્કો શરીરથી જુદો નથી એમાં છે, તો એટલા જ તર્કો પાછા છે એમાં પણ છે. બરાબર. હવે સાચું કોનું ખોટું કોનું નિર્ણય કોણ કરશે ભાઈ? હવે તમે એમ કહો કે શરીરથી જીવ જુદો નથી, નથી એટલે તમે શું કરશો? પછી પુનર્જન્મ નથી, તમે પાપ કરશો અને ભોગ ભોગવશો, અને પછી જીવ શાશ્વત નીકળ્યો તો ભૂકા બોલી જાય કે નહીં બોલી જાય? બરાબર. અને તમે એમ માનશો કે ભાઈ શરીરથી જીવ જુદો છે, એને પુનર્જન્મ આવે છે, એના કરેલા કર્મ એને ફરીને ભોગવવા પડે છે, એ તમે કરશો તો તમારાથી શું થાય? તમે પાપ નહીં કરો, તમે ખોટા ભોગ માર્ગે નહીં જાઓ. તમને હારા કપડાં પહેરવાની કોઈ ના નહીં પાડતું, તમને કાંઈ હારો બંગલો રાખવાની કોઈ ના નહીં પાડતું, તમને હારી ગાડી રાખવાની કોઈ ના નહીં પાડતું, તમને અમેરિકા યુરોપમાં ફરવા જવાની કોઈ ના નહીં પાડતું, તમને કોઈ લગ્ન કરવાની ના નહીં પાડતું. તમારા જે જરૂરી ભોગ છે એ ભોગવવાની કોઈ ના નહીં પાડતું. તમને જીવને માનો તોય ના નહીં પાડતું. બરાબર. વાત કેટલી આવશે કે શરીરથી જીવને તમે જુદો માનશો તો તમે ખોટું પાપ નહીં કરો, અને હાવ નકરા ભોગમાં જ નહીં પડ્યા રહ્યો, કાંઈક પરમારથ પણ કરશો દેશ માટે, સમાજ માટે. નાસ્તિક માણસને એ શું કરવાનું આવે ભાઈ? સમાજ સેવાય શું કરવાની આવે? કાંઈક પુણ્ય કે કોકને રાજી કરવાની, એનેથી કાંઈ છે જ નહીં. એટલે જીવને જુદો માનો તમે તો તમે પાપી નહીં બનો, પુણ્યશાળી બનશો. અને જીવને જુદો નહીં માનો તો પાપી અને ભોગવાદી બનશો. એટલે મને એ બેમાં બેટર એ લાગે કે જુદો માનવો હારો. લ્યો નહીં પછી વાહે નીકળ્યો તો તર્ક છે એ અપ્રતિષ્ઠિત છે. એક વાત એ બી સાંભળી લેજો, તર્ક અપ્રતિષ્ઠિત. શાસ્ત્રોમાં એવું કહેવાનું, 5 નાસ્તિક માણસો તમને એવા તર્ક આપે કે તમને નાસ્તિકમાં માર્ગે જવાનું મન થાય, તો એની સામે 5 આસ્તિકના બી તર્કો હોઈ શકે જે તમારા નાસ્તિકના તર્કને ઉડાડી દે. કોઈ બી એક માણસ તર્કથી કાંઈ વાત કરવા જાય, બરાબર, મેં તો તર્ક સંગ્રહ હું ભણેલો છું, તર્ક ઉપર તર્કો, તર્ક ઉપર તર્કો આવ્યા જતા હોય, આનાથી આ ઉડે જાય, આનાથી આ ઉડે જાય. કોઈ પણ સારો માણસ તમને બુદ્ધિશાળી, પાવરફુલ, ઇન્ટેલિજન્ટ માણસ મળે અને એના ઉપર 2 હારા તર્ક આપે એટલે જૂનો તર્ક તમારો ઉડી જાય, ધાડ દેખાનો. હાલો, બરાબર. મારી પાસે એક ક્લિપ હતી પણ ઇંગ્લિશમાં છે, તમને બહુ નહીં મજા આવે, પણ મેં સાંભળી, તમને હું સાર કહું, બહુ સારી બનાવેલી છે. 3-4 છોકરાઓ બધા જુવાનીઓ બેઠા છે, એમાંથી એક કોલેજના પ્રોફેસર ત્યાંથી નીકળે છે. એટલે પ્રોફેસર કહે છે હાય, તો કે હાય, તો કે મેં એવું સાંભળ્યું છે કે તમે યુટ્યુબમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એટલે જે આ સબસ્ક્રાઈબરો થતા હોય ને એમાં એમ 1 લાખ થાય તો ઓલું કયું મળે ભાઈ? સિલ્વર, અને પછી પાછું 10 લાખે ગોલ્ડ મેડલ મળે, સબસ્ક્રાઈબરો એટલા થાય તો. એટલે કહે છે કે તમને યુટ્યુબમાં ગોલ્ડ મેડલ મળ્યું છે એવું સાંભળ્યું છે, પ્રોફેસર કોલેજના કહે છે. તો જુવાનિયા બધા કહે છે કે હા, કે અમને મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે, ગોડની કૃપાથી. ત્યાં તો આવડો આ પ્રોફેસર ખીતો થઈ ગયો, ગોડ? વેર ઇઝ ગોડ? વોટ ઇઝ ગોડ? એમ ભગવાન એટલે શું? કે એમ ક્યાં ભગવાન છે? તો ઓલા છોકરાઓ કે અવર ગોડ્સ, એમ અમારા ભગવાન, અમારા ભગવાન. કેન યુ સી ગોડ? પ્રોફેસર પૂછે છે, શું તમે ભગવાનને જોવો છો? તો કે નો. કેન યુ ટચ ગોડ? શું ભગવાનને તમે સ્પર્શ કરો છો? તો કે ના. એ કે તો એ કે ધેર ઇઝ નો ગોડ, તો ભગવાન જેવું કાંઈ છે જ નહીં. કે હા, તો કહે છે કે જે ચીજને આપણે જોઈ ન શકીએ, જેનો સ્પર્શ ન કરી શકીએ, એ દુનિયામાં હોય જ નહીં, એવું કે સાયન્સે પ્રૂવ કર્યું છે. કે એમ જે ચીજને તમે જોઈ ન શકો અને સ્પર્શ ન કરી શકો એ ચીજ હોય જ નહીં, એવું કે સાયન્સે પૂરું, વિજ્ઞાને પ્રૂવ કર્યું છે. એટલે ઓલા છોકરાઓ હતા ને એમાં એક નાનો છોકરો હારે હતો, એ કે પ્રોસેસર, એ પ્રોફેસર નહોતો બોલી એક, તો પ્રોસેસર, એક્સક્યુઝ મી, કે મને માફ કરજો, કે તમે કઈ રીતે કહી શકો છો કે ભગવાન નથી? તો કે મારા સેન્સથી, કે મેં મારું સેન્સ વાપર્યું. કે
કેન યુ સી યોર સેન્સ? ઓલો છોકરો પૂછે, તમે તમારા સેન્સ, તમારા જ્ઞાનને જોઈ શકો છો? તો કે ના. કેન યુ ટચ યોર સેન્સ? તો કે ના. સો ધેર ઇઝ નો સેન્સ, યુ હેવ નો સેન્સ. કે વિજ્ઞાને પ્રૂવ કરીને બતાવ્યું છે કે જે જોઈ શકાય નહીં ને સ્પર્શી શકાય નહીં એ હોય જ નહીં. તમે તમારા સેન્સને જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી. યુ હેવ નો સેન્સ, તમારે જ્ઞાન છે જ નહીં, તમે બુદ્ધુ છો. વાત ઉડી ગઈ. તર્ક અપ્રતિષ્ઠિત. તર્ક અપ્રતિષ્ઠિત છે. તર્ક કેવો તમને ચગડોળે ચડાવે એનું એક મને જે ફિલિંગ એક વાતથી કહું. અમે બેંગ્લોર સ્ટડી કરતા ને, અમારે એક આર્કિયોલોજીના એક સર હતા. એ ઇંગ્લિશ કોન્વર્ઝેશન માટે આવતા. તમારે એક સાધુ વહેલા આવી જાય 7 વાગે, તો એ સ્નાન કરવા ગયેલા. એટલે પૂછું કે કેમ ઉઠવામાં મોડું થઈ ગયું હતું? તો કે ના સર કે અમારે એવું હોય ને કે એમ ફરીને લેટ્રિન ગયા હતા ને એટલે નાહવા ગયો હતો. તો કે લેટ્રિન ગયા હોય તો એમાં નાહવાનું શું? તો કે ભાઈ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો નિયમ છે કે ભાઈ લેટ્રિન જાય તો સવસ્ત્ર નાહી નાખવાનું. તો કે એ વળી હું એ કે સમજાણું. પછી એને તર્ક આપ્યો. હું તર્ક આપ્યો કે મળ જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી તમે અપવિત્ર ન થાવ, અને તમે જ્યારે એનો ત્યાગ કરી દો પછી તમે અપવિત્ર થઈ જાઓ કે નાવાનું કે એમ. માલપા હતું ત્યાં સુધી તમારે નાવું ન પડ્યું કે, અને તમે બારું કાઢી નાખ્યું પછી તમારે કે નાવાનું કે. તર્ક કેવો લાગે? લે, પેટમાં હતું અંદર ત્યાં સુધી તમે અપવિત્ર ન થયા એ મળથી, ત્યાં સુધી તમારે નાવાનું ન થયું, ત્યાગ કરી દીધો તો હવે તમે અપવિત્ર થઈ ગયા. ત્યારે તર્ક માણાને એ જોરદાર લાગે કે મળે વાત તો સાચી છે. પણ હવે આ કોરોના આવ્યો ને ત્યારે મને એ તર્કનું સમાધાન મળ્યું કે પહેલાં શૌચ માણસો ખુલ્લામાં જતા, બરાબર. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં આ આજ્ઞા પ્રવર્તાવી કે લેટ્રિન જઈને સવસ્ત્ર સ્નાન કરી નાખવું. હવે એક આનો આખો કહેવાય ઝોન હોય લેટ્રિન જવાનો ગામડાઓમાં. જે પેલા બધા ગામડામાં કહેવાય કે આખો એક એનો સ્પેશિયલી ઝોન હોય, એ ઝોનમાં જવાનું હોય. ત્યાં કેટલી પ્રકારના લોકો બધા લેટ્રિન ગયેલા હોય. હાજા, માંદા, રોગી, નિરોગી, બધી પ્રકારના બધાના મળો પડ્યા હોય. એની કેટલી પ્રક્રિયાઓ થઈને એમાંથી કેટલાય વાયરસ ને બેક્ટેરિયાઓ થયા હોય. ત્યાં તમે બેહો એ તમારા આખા શરીરે વાયરસ બેક્ટેરિયા વળગે. આ કોરોનાથી હવે ખબર પડી કે ન પડી આપણને ભાઈ, બરાબર. એટલે સ્વામિનારાયણ ભગવાનને નિરોગી રહેવા માટે ત્યારે કીધું કે તમારે લેટ્રિન જઈને સવસ્ત્ર સ્નાન કરી નાખવું. અમુક બેક્ટેરિયા પેટમાં જાય તો પ્રોબ્લેમ ન કરે, પણ એ બેક્ટેરિયા શ્વાસમાં જઈને ફેફસામાં જાય તો પ્રોબ્લેમ કરે. જો આ કોરોનાના આ છે વાયરસ, નાકમાં હોય ને એની તમે દવા કરી લ્યો તો તરત કામ પતી જાય, પણ ફેફસામાં વહી ગયા પછી શું થાય ભાઈ? એ પ્રોબ્લેમ કરે. તો હવે એ તર્ક આપણને તેદુનો હારો લાગે કે ભાઈ અમુક શુદ્ધિ કરી નાખવી જોઈએ. એટલે તર્ક અપ્રતિષ્ઠિત કીધો. કોઈ બી વ્યક્તિ એકવાર તમને એવો સામે તર્ક આપશે એટલે ઓલો તમારો તર્ક ઉડી જવાનો. એટલે ઘણીવાર મારે આ સબ્જેક્ટ લેવાનું એક કારણ એ બી છે કે ઘણીવાર તમે એવા વોટ્સઅપમાં કે ફેસબુકમાં કે એવા પોસ્ટરો વાંચી તમારું મન ચગડોળે ચડી જતું હોય તો તમે પછી કોઈ માર્ગે સિદ્ધિ નહીં પામી શકો. જે માર્ગ લેવો હોય, મેં 3 મત બતાવ્યા, જે લેવો હોય પણ લેવો એ પાકે પાયે લેવો, વજ્રની ભૂમિમાં વજ્રની ખીલે. હા, પછી ડગમગાટ થાય તો મજા ન આવે. એટલા માટે હવે મારે તમને કેવું છે આ નાસ્તિક ને આસ્તિકમાં કે ન દેખાય એટલે નથી એમ તમે ન કહી શકો. શ્વાસ સૌ લે છે, શ્વાસ બહુ સરસ શેર છે એક, શ્વાસ સૌ લે છે અહીં તો આંધળા વિશ્વાસથી. અહીં તો તમે આ શ્વાસ લ્યો છો, શું ઓક્સિજનને તમે ભાળ્યો છો કોઈ દી? ઓક્સિજન છે એટલે હું લઉં છું એમ કરીને લ્યો છો તમે, બરાબર છે. લેવો પડે છે કે નથી લેવો પડતો? બરાબર. અને કોઈ એમ કે ઓક્સિજન દેખાતો નથી, મારે લેવો જ નથી, ભાડું તો જ માનું, નહીતર માનું જ નહીં. હાલે એમ ભાઈ વાત? બધાએ ઓક્સિજને કોઈ જોયો નથી, કોઈએ ભાળ્યો નથી, છતાંય લીધે જાય છે. એટલે શેર બનાવ્યો બહુ સરસ. શ્વાસ સૌ લે છે અહીં તો આંધળા વિશ્વાસથી. શ્વાસ સૌ લે છે અહીં આંધળા વિશ્વાસથી. કોઈ પણ એવું નથી જેને હવા દેખાય છે. કોઈ પણ એવું નથી જેને હવા દેખાય છે. નથી દેખાતી તો પણ શ્વાસ લે છે. એમ ઈશ્વર નથી દેખાતો છતાંય માનવો રહ્યો ભાઈ.
અને એટલા માટે એક વૈજ્ઞાનિકે બહુ સરસ વાત કીધી. અવકાશ વૈજ્ઞાનિકનું આ એક વાક્ય છે જે મેં ટાંકેલું છે. કાર્લ સેગનનું આ વાક્ય છે. એણે શું કીધું છે? કાર્લ સેગને કે અબ્સેન્સ ઓફ એવિડન્સ ઇઝ નોટ એવિડન્સ ઓફ અબ્સેન્સ. આ વાક્ય બહુ સમજવા જેવું છે. અબ્સેન્સ ઓફ એવિડન્સ ઇઝ નોટ એવિડન્સ ઓફ અબ્સેન્સ. આનું ગુજરાતી તમને કરી દઉં. પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી. અભાવ, પુરાવાનો અભાવ. કોઈ ચીજને સિદ્ધ કરવા માટે, એને પુરવાર કરવા માટે તમારી પાસે કોઈ તર્કનો અભાવ છે, તો એ અભાવ એ વસ્તુના અભાવને સિદ્ધ કરતો નથી. બરાબર? પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી. છે એમાં તમે સંશય છે તો નથી એમાં તમને સંશય છે એમાં સંશય છે તો નથી એમાંય સંશય છે. નથી એનો પુરાવો હું? બોલો, બે તર્ક હોય એના. એટલે આ ચીજ મારે તમારે સમજવાની રહી. અને એટલા માટે આપણે એમ કહેવાનું કે કોણ કહે જગતમાં જગદીશની હસ્તી નથી? કોણ કહે જગતમાં જગદીશની હસ્તી નથી? અને હસ્તી નથી એ વાત કોઈના મગજમાં ઠસતી નથી. એ વાત કોઈના મગજમાં ઠસતી નથી.